એક મોટું જંગલ હતું. જંગલમાં કેટલાય બધા પ્રાણીઓ રહેતા હતા. એક સસલાભાઈ રહેતા હતા. તો સસલાભાઈનું છે ને એક નાની નાની બખોલ અને ઝાડીની વચ્ચે એનું રહેઠાણ હતું. એમાં સસલીબેન ને સસલાભાઈ સુખેથી રહેતા હતા. એક દિવસ છે ને એક હાથી નીકળ્યો. નદી પર પાણી પીવા જતો હતો. તો એ ત્યાંથી નીકળ્યો અને આમ આમ સૂંઢ હલાવતો હતો. તો સસલાભાઈની ઝાડી આગળથી એની ઝાડી થોડી વિખાઈ ગઈ. સસલાભાઈ તો ખૂબ ગુસ્સે થઈ ગયા. આ હાથીની એટલી મજાલ કે મારું ઘર વીખી નાખ્યું, મારી બખોલ વીખી નાખી. હું હાથીને નહીં છોડું, હું એને સબક શીખડાવીશ એવું કીધું. તો સસલીબેને કહ્યું કે તો તમે શું કરશો? એટલે સસલાભાઈએ તો કીધું કે આજે તો હું હાથીભાઈને બાંધી દઈશ અને એને હું નહીં છોડું. એટલે એણે તો સરસ મજાનો વેલા ભેગા કરી અને એક ગાળિયો તૈયાર કર્યો અને જ્યાંથી હાથીભાઈ નીકળતા હતા ત્યાં એણે એ ગાળિયો મૂકી દીધો. એટલે જેવા હાથીભાઈ ત્યાંથી નીકળ્યા તો ગાળિયામાં હાથીભાઈનો પગ ફસાઈ ગયો. ભાઈ તો એની ધૂનમાં મસ્ત મલંગ જતા હતા ને બીજી બાજુથી સસલાભાઈ તો ઢસડાણા. એ સસલાભાઈ ઢસડાતા જાય તો સસલીબેન તો પાછળ પાછળ દોડ્યા. એ સસલારાણા હવે તો છોડો. તો સસલાભાઈ સસલારાણા તો છોડે છે પણ આ સૂંઢાળા ક્યાં છોડે છે. અંતે રસ્તામાં એક પથ્થર આવ્યો અને વેલો તૂટી ગયો અને સસલાભાઈ માંડ છૂટ્યા. અને હાથીભાઈ તો એની ધૂનમાં ચાલ્યા જતા હતા. એને તો ખબર પણ ન હતી કે એણે સસલાભાઈનું નુકસાન કરેલું અને સસલાભાઈએ એને હેરાન કરવા પેતરો કર્યો. પણ અહીંયા સસલાભાઈના હાલ બેહાલ થઈ ગયા. એટલે વાર્તામાંથી શું શીખવા મળ્યું? વાર્તામાંથી શીખવા મળ્યું કે આપણાથી શક્તિમાં, સામ્રાજ્યમાં, સંપત્તિમાં ખૂબ મોટા માણસ સાથે આડેધડ બદલો લેવા નીકળી ના પડાય. પડી ગયો. હા. ઓહો.